બનાસકાંઠામાં થયેલ ચકચારિત મર્ડરના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અનિલ કાંઠીની સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરેલી. આજથી 4 મહિના અગાઉ મફાભાઈ લુભાભાઈ પટેલ અને તેની પત્ની હરિબેન મફાભાઈ પટેલ બાઇક ઉપર થરાદ સેશન્સ કોર્ટ મુદ્દતેથી પરત આવી રહ્યા હતા. ત્યારે આરોપીઓ ભગીરથ વરધાજી પારોટ, પિન્ટુ ઉર્ફે ભરત વરધાજી પારોટ, દર્શત બાબુભાઈ પારોટ તથા 3 અજાણ્યા ઇસમોએ બોલેરો કાર અને સ્વિફ્ટ કારમાં પીછો કરી તડાવ બાલુત્રી રોડ ઉપર મફાભાઈ લુભાભાઈ પટેલની બાઇકને ટક્કર મારી પાડી દીધેલ અને તેઓની ઉપર સ્વિફ્ટ કાર ચડાવી દઈ તેમની ઉપર આડેધડ ગોળીઓ વરસાવી તેમજ ઉપરા છાપરી છરાના ઘા મારી મફાભાઈની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ગુના બાબતે બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. આ ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે અરવિંદ કાંઠી મુંબઈમાં સંતાયેલ હોવાની આધારભૂત હકીકત મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની 2 અલગ અલગ ટીમો મુંબઈ રવાના થઈ હતી અને મળેલ બાતમી હકીકતને આધારે મુંબઈ વિરાર હાઈવે ઉપરથી અનિલ કાંઠીની ધરપકડ કરી હતી. ગઈ વર્ષે 27/10/2023ની રોજ થરાદ બાજુ એક મર્ડર થયેલા હતા. આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એના શૂટર્સ હતા. આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ દાખલ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે 2016માં ભગીરથ બારોટનો ફાધરનું હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો, એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી. 2 મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ, અમારા બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી. તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે. અમારી ટીમ ત્યાં ગઈ, એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ. આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે. આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે. 307, 395, એક્સટોર્શન, મર્ડર, પ્રોહિબિશન તમામ ગુનામાં આ 24થી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાભારી માણસ છે. અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે. આ ગુજસી ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ગુજસી ટોક પણ કરવામાં આવશે. એને સુપારી લીધી હતી, શૂટર્સ પ્રોવાઈડ કર્યા હતા અને ફાયરિંગ પણ કરાવી હતી. આ જાતે હાજર હતા ત્યાં. આ ભગીરથ બારોટની થ્રુ લીધી હતી અને એને 10 લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા. સુપારી 25 લાખની હતી અને 10 લાખ એને એડવાન્સ લીધા હતા.